વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 અંક, 4 અંક અને 1 અંકના સંખ્યાની ભાગાકાર જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલા આપણે જોઈશું 4 અંકના ભાગાકાર. જે મોટી મોટી સંખ્યા હોય એના ભાગાકાર જોઈશું. તો સંખ્યા છે 5634 ભાગ્યા 3. 5634 ભાગ્યા 3. તો આપણે 5634 ને આપણે અંદર મેકીશું અને 3 ને બહાર મેકીશું. તો 5634 ભાગ્યા 3. હવે સૌ પ્રથમ આપણે શું કરીશું? તો કેટલા અંકો છે? અંદર અંક છે એકમ, દશક, 100, 1000. તો 4 અંકો છે. તો એકમના અંકમાં 4 છે, દશકના અંકમાં 3 છે, 100ના અંકમાં 6 છે અને 1000ના સ્થાનમાં 5 છે. તો 1000ના સ્થાનથી આપણે શરૂઆત કરવાની, પાછળથી હંમેશા શરૂઆત કરવાની. તો પાછળનો અંક કયા છે? પહેલાં 2 લેવાના. તો 2 56. તો 56 એ 3ના ઘડિયામાં આવતા નથી, તો એક અંક લેતા જવાનું. તો 5. તો 5 અંક લઈએ, 3નો ઘડિયો બોલવાનો, 5 કરતો વધી જવા જોઈએ નહીં. તો 3 એકા 3, 3 દુ 6, 6 વધી ગયા. તો આપણે 3 એકા 3. તો 1ને ઉપર મૂકીશું અને 3ને નીચે, 5ની નીચે મૂકીશું. 3 એકા 3. તો 3 1 ઉપર મૂકીશું, 3 નીચે મૂકીશું. હવે 5માંથી આપણે 3 બાદ કરીશું. તો 5માંથી 3 બાદ કરીએ તો 2 આવશે. હવે પાછળના અંકો 4, 3 અને 6 છે, એમાંથી એક અંક આપણે નીચે ઉતારીશું. ઉપરથી નીચે અંક ઉતારીએ તો થશે 26 સંખ્યા. 6ને નીચે ઉતાર્યા તો બનશે સંખ્યા 26. હવે 3નો ઘડિયો બોલવાનો, 26 કરતો વધી જવા જોઈએ નહીં. તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચી 15, 3 છગ 18, 3 સિત્તી 21, 3 અઠ્ઠી 24, 3 9 27, 27 વધી ગયા. તો 3 અઠ્ઠ્યું 24. 3 અઠ્ઠ્યું 24. હવે જેમ કરતા હતા તેમ 26માંથી 24 બાદ કરવાના. તો 26માંથી 24 બાદ કરીએ તો નીચે 2 આવશે. હવે ઉપરથી શું ઉતારવાનું છે? 3. ઉપરથી શું ઉતારીશું? 3ને ઉતારીશું. વારાફરતી એક અંક ઉતારેતા જવાના. તો 3ને ઉતારે તો સંખ્યા બનશે 23. હવે 3નો ઘડિયો બોલવાનો, 23 કરતો વધી જવા જોઈએ નહીં. તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચી 15, 3 છગ 18, 3 સિત્તી 21, 3 અઠ્ઠી 24. તો એ વધી ગયા. તો 3 સિત્તું 21, 3 સિત્ત્યું 21. તો હવે 23માંથી 21 બાદ કરીશું તો આવશે 2. હવે ઉપરથી છેલ્લો લાસ્ટ અંક છે 4. તો 4ને નીચે ઉતારીશું તો સંખ્યા બનશે 24. તો 24ને આપણે શું કરીશું? 3નો ઘડિયો બોલીશું, 24 કરતો વધી જવા જોઈએ નહીં. તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચી 15, 3 છગ 18, 3 સિત્તી 21, 3 અઠ્ઠ્યું 24. તો 3 અઠ્ઠ્યું 24 આવી ગયા. તો 3 અઠ્ઠ્યું 24. તો શું આવશે? 0. 24માંથી 24 જાય તો 0. હવે શેષ આવી 0. હવે ભાગફળ આવ્યું એ આપણો જવાબ આવ્યો. 1878 એ આપણો જવાબ આવ્યો, કે જેને આપણે કહીએ છીએ ભાગફળ. અને ભાજક છે 3. હવે આ તારો મિલાવવા માટે આપણે શું કરવું પડશે? ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષનો આપણે શું કરવું પડશે? ભાજક પ્લસ ભાગફળનો ગુણાકાર અને એમાં પ્લસ શેષ ઉમેરી દેવાની. તો આપણો જવાબ આવી જાય છે, એટલી સંખ્યા આવી જાય છે, રકમ આવી જાય છે. તો આપણો જવાબ સાચો. તો આ સૂત્ર છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તો ભાજ્ય છે 5634, ભાજક છે 3 અને ભાગફળ છે 1878 પ્લસ શેષ 0.
જે આપણો ભાગફળ આવે એ આપણો જવાબ આવ્યો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 8745 ભાગ્યા 5. 8745 ભાગ્યા 5. તો સૌપ્રથમ આપણે શું કરતા હતા? તો 8745 ને અંદર મૂકીશું અને 5 ને બહાર મૂકીશું. હવે આપણે એક અંક લેતા જઈશું. તો એકમ, દશક, 100 અને 1000 અંદર 4 અંકો છે. તો સૌપ્રથમ આપણે શું કરતા હતા? આગળની દાખલામાં આપણે શું કર્યું? પાછળથી આપણે શરૂઆત કરી. તો આમાં પણ પાછળથી શરૂઆત કરીશું. તો પહેલો અંક લઈશું 1000. 1000માં કયો અંક છે? 8. તો 5નો ઘડિયો બોલીશું. 8 કરતો વધી જવા જોઈએ નહીં. 5 એકા 5, 5 દુ 10 વધી ગયા, 10 વધી ગયા, તો 5 એકા 5. તો 8માંથી 5 જાય તો 3. હવે શું કરતા હતા? ઉપરથી 7. 8745 ભાગ્યા 5. 8745 ભાગ્યા 5. તો 8745 ને અંદર મૂકવાના અને 5 ને બહાર મૂકવાના. તો આપણે શું કરતા હતા? આગળના દાખલામાં જોઈ ગયા કે અંદર 8745 ને મૂકે, બહાર 5 ને મૂકે. તો આપણે એકમનો અંક 5 છે, દશકનો અંક 4 છે, 100મો અંક 7 છે અને 1000નો અંક 8 છે. તો પાછળના અંકથી આપણે શરૂઆત કરીશું. તો 5નો ઘડિયો બોલીશું. સૌપ્રથમ આપણે 100નો અંક કયો છે? 8 છે. તો 5ના ઘડિયો બોલીશું. 8 કરતો વધી જવા જોઈએ નહીં. તો 5 એકા 5, 5 દુ 10, 10 તો વધી ગયા. હવે લઈશું 5 એકા 5. તો 5 એકા 5. હવે 8માંથી 5 બાદ કરીશું. તો 8માંથી 5 બાદ કરીએ તો 3. હવે 7ને નીચે ઉતારીશું. તો સંખ્યા બનશે 37. સંખ્યા બનશે 37. તો 5નો ઘડિયો બોલીશું. 37 કરતો વધી જવા જોઈએ નહીં. તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25, 5 36, 5 સિત્યો 35, 5 અઠ્યો 40, 40 વધી ગયા. તો 5 સિત્યો 35, 5 સિત્યું 35. તો 37માંથી 35 બાદ કરવાના. 37માંથી 35 બાદ કરીએ તો આવશે 2. હવે 4ને નીચે ઉતારીશું. તો સંખ્યા બનશે 24. 5નો ઘડિયો બોલવાનો. 24 કરતો વધી જવા જોઈએ નહીં. તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 5 25, 5 36, 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25, 25 વધી ગયા. તો 5 ચોક 20. તો 24માંથી 20 બાદ કરવાના. તો આવશે 4. હવે 5ને નીચે ઉતારવાના. તો બનશે સંખ્યા 45. તો 5નો ઘડિયો બોલવાનો. 45 કરતો વધી જવા જોઈએ નહીં. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25, 5 36, 5 સિત્યો 35, 5 અઠ્યો 40, 5 9 45. તો 5 9 45. તો 45માંથી 45 જાય તો 0. તો શેષ આવી 0. આપણો જવાબ આવ્યો 1749. 1749 એ આપણો જવાબ આવ્યો, જેને કહીએ છીએ આપણે ભાગફળ. અને ભાજક છે 5 અને 8745 ને ભાજ્ય કહીએ છીએ. તો તારો મિલાવવા માટે ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તો 5 ગુણ્યા 1749 પ્લસ 0 ને ગુણાકાર અને સરવાળો કરતો જવાબ રકમ આવી જાય 8745. તો આપણો જવાબ સાચો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આગળનો દાખલો જોઈએ. આવો જ કે જે 9890 ભાગ્યા 8. 9889 ભાગ્યા 8. સૌ પ્રથમ આપણે એકમમાં 9 છે, દશકમાં 8 છે, 100માં 8 છે અને 1000માં 9 છે. તો આપણે શું કરતા હતા?
एक एक अंक लेता था, तो एक एक अंक लेता रहवाना। तो 8नो गळियो पाको होवो जोईए। तो सौ प्रथम आपणे 100 ना अंक लईशुं, 1000 नो अंक लईशुं 9। तो 8नो गळियो बोलवानो 9 करता वधी जवा जोईए नहीं। तो 8 एका 8, 8 दू 16, 16 तो वधी गया। तो 8 एका 8। तो 9 मांथी 8 बाद करिए तो आवशे 1। हवे नीचे उतारीशुं 8 ने, तो संख्या बनशे 18। तो 8नो गळियो बोलवानो 18 करता वधी जवा जोईए नहीं। तो 8 दू 16। हवे हूँ दर वखते गळियो बोलीश नहीं। हवे आपणे गळियो पाको होवो जोईए। तो 8 दू 16, 8 दू 16। हवे 18 मांथी 16 बाद करवाना, तो आवशे 2। हवे 8 ने नीचे उतारीशुं, तो संख्या बनशे 28। 8नो गळियो बोलवानो 28 करता वधी जवा जोईए नहीं। तो 8 तरी 24, 8 तरी 24। 8 चौक 32 थई जाए। तो 8 तरी 24। 28 मांथी 24 बाद करिए तो आवशे 4। 9 ने नीचे उतारीशुं, तो संख्या बनशे 49। तो 8 छग 48, 8 छग 48। तो 49 मांथी 48 ने बाद करीशुं, आवशे 1। तो 1 ए आपणी शेष आवशे। शेष आई 1। આપણો જવાબ શું આવ્યો? 1236 એ આપણો જવાબ આવ્યો, જેને આપણે કહીએ છીએ ભાગફળ। ભાજક છે 8। તો ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ છે, ભાજક છે 8, ભાગફળ છે 1236 પ્લસ શેષ ને આપણે ગુણાકાર અને સરવાળો કરતો 9889 આવી જાય તો આપણો જવાબ સાચો। તારો મિલાવવા માટેનું આ સૂત્ર છે, तो आपणो जवाब साचो छे। 1236 आपणो जवाब आव्यो। तो नेक्स्ट एक्जाम्पल तमारे जाते गणतरी करीने कॉमेंट बॉक्स में आंसर जणाववानो। 7235 भाग्या 5, 7235 भाग्या 5 नो भागाकार करीने आपणे कॉमेंट बॉक्स में आंसर जणावो। हवे આપણે જોઈશું 2 અંકના ભાગાકાર, જે અંદર 2 અંક હોય અને બહાર 1 અંક હોય। તો 3 ભાગ્યા 3। તો 3નો ગળિયો બોલવાનો અને શું કરીશું? 3નો ગળિયો બોલવાનો અને 9 કરતો વધી જવા જોઈએ નહીં। 2 અંકો લેવા જઈએ તો 3 તો 3ના ગળિયામાં આવતા નથી, તો આપણે 1 અંક લેતા જવાનો। તો 3નો ગળિયો બોલવાનો, 9 કરતો વધી જવા જોઈએ નહીં। तो 3 एका 3, 3 तरी 9। तो 9 आवशे 3 तरी 9। तो 9 मांथी 9 बाद करवाना, तो बनशे 0। हवे 3 ने नीचे उतारीशुं, तो 3। हवे 3 ना घड़ियामां 3 छे, 3 एका 3। 3 मांथी 3 जाए तो 0 आवे। तो आपणो जवाब आवशे 31। शुं आवशे? आपणो जवाब आवशे 31। एवी ज रीते 26 भाग्या 2, 26 भाग्या 2, 2 भाग्या 26 वंचाय नहीं। 26 अंदर होय तो 26 भाग्या 2, अंदर थी वसता वसता बहार जवानुं। तो 26 भाग्या 2। तो 26 2 नो घड़ियो बोलवानो, 2 लाववाना। तो 2 एका 2, 2 मांथी 2 जाए तो 0। 2 मांथी 2 जाए तो 0। 2 नो घड़ियो बोलवानो, 6 लाववाना। 2 तरी 6। तो 6 मांथी 6 जाए तो 0। तो आपणो जवाब आवशे 13। આપણો જવાબ આવશે 13। એ આપણો જવાબ આવશે। તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો 84 ભાગ્યા 4, 84 ભાગ્યા 4। તો 4 નો ઘડિયો બોલવાનો, 8 લાવવાના। તો 2 ચોક 8, 2 ચોક 8। તો 8 માંથી 8 જાય તો 0। 4 ને
નીચે ઉતારવાના. 4નો ઘડિયો બોલવાનો, 4 એકા 4, 4માંથી 4 જાય તો 0. તો આપણો જવાબ આવ્યો 21. આપણો જવાબ આવ્યો 21. એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 55 અંદર છે તો 55 ભાગ્યા 5 છે. તો 5 એકા 5, તો 5માંથી 5 જાય તો 0. 5ને નીચે ઉતાર્યા તો 5 એકા 5, તો 5માંથી 5 જાય તો 0. તો આપણો જવાબ આવ્યો 11. શું જવાબ આવ્યો? 11. એવી જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો 95 ભાગ્યા 5, 95 ભાગ્યા 5, તો 5 એકા 5, 5 10 તો વધી જાય તો 5 એકા 5, તો 9માંથી 5 જાય તો આવશે 4. 5માંથી 5ને નીચે ઉતારીએ તો બનશે સંખ્યા 45. તો 5 9 45. 45માંથી 45 જાય તો આવશે 0. તો આપણો જવાબ આવ્યો 19. એવી જ રીતે 96 ભાગ્યા 8, 96 ભાગ્યા 8. તો સૌ પ્રથમ આપણે શું કરતા હતા? 100નો એકમ અને દશકનો અંક લઈશું 9. તો 8નો ઘડિયો બોલીશું. 9 કરતો વધી જવા જોઈએ નહીં. તો 8 એકા 8, તો 9માંથી 8 જાય તો બનશે 1. 6ને નીચે ઉતારીશું તો સંખ્યા બનશે 16. 8નો ઘડિયો બોલવાનો. 16 કરતો વધી જવા જોઈએ નહીં. તો 8 દુ 16, તો 16માંથી 16 જાય તો 0. તો આપણો જવાબ શું આવ્યો? 16. 12. આપણો જવાબ આવ્યો 12. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 84 ભાગ્યા 6, 84 ભાગ્યા 6, તો 6નો ઘડિયો બોલવાનો. 8 કરતો વધી જવા જોઈએ નહીં. તો 6 એકા 6, 6 દુ 12, 12 વધી ગયા તો 6 એકા 6. 8માંથી 6 જાય તો આવશે 2. 4ને નીચે ઉતારીશું તો બનશે સંખ્યા 24. 8નો ઘડિયો બોલવાનો. 24 કરતો વધી જવા જોઈએ નહીં. તો 6 ચોક 24, 6 ચોક 24. તો 24માંથી 24 જાય તો આવશે 0. તો 14 આપણો જવાબ આવ્યો. એવી જ રીતે 92 ભાગ્યા 4, 92 ભાગ્યા 4, 4નો ઘડિયો બોલવાનો. 9 કરતો વધી જવા જોઈએ નહીં. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 12 વધી ગયા તો 4 દુ 8. તો 9માંથી 8 જાય તો આવશે 1. નીચેથી 2 ઉતારો તો બનશે સંખ્યા 12. 2 4નો ઘડિયો બોલવાનો. 12 કરતો વધી જવા જોઈએ નહીં. 3 4 તરી 12, તો 12માંથી 12 જાય તો 0. હવે ઘરેથી તમને કરવા માટે હું થોડા એક્ઝામ્પલ આપું છું. એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની. તો 63 ભાગ્યા 3, 63 ભાગ્યા 3 અને 99 ભાગ્યા 9, 99 ભાગ્યા 9. એ તમારે નોટબુકમાં લખીને ગણતરી કરીને શું આન્સર આવે છે તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો. 63 ભાગ્યા 3 અને 99 ભાગ્યા 9 ની ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો. ચલો આવા જ હજી એક્ઝામ્પલ જોઈએ થોડા. 18 ભાગ્યા 6, 18 ભાગ્યા 6, 18 ભાગ્યા 6. તો 6નો ઘડિયો બોલવાનો. 18. હવે 2 અંકો લાવવાના. શું કરવાના? 2 અંકો લાવવાના કે 6ના ઘડિયામાં 18 આવે છે. નાની સંખ્યા છે. નાની સંખ્યા હોય, બહુ મોટી સંખ્યા હોય કે જેની ઘડિયામાં આવતી ના હોય તો 1 અંક લેવાનો. પરંતુ જો એ ઘડિયા 18 એ 6ના ઘડિયામાં આવી જાય છે તો આપણે શું કરવાનું? 1 અંક લેવાનો નહીં, સીધો 18 જ લેવાનો. જો આપણે 1 અંક લેવા જઈએ આમાં તો 1ને લઈએ તો આપણે 6ના ઘડિયામાં 1 આવે નહીં. 6ના ઘડિયામાં 1 આવે નહીં તો આપણે 2 અંકો લઈશું. તો 6 તરી 18, 6 તરી 18, તો 18માંથી 18 જાય તો 0. એવી જ રીતે 9 ભાગ્યા 3,
9 ભાગ્યા 3 તો અમે 3 તરી 9, 3 તરી 9 તો 3 એ આપણો જવાબ આવ્યો. 25 ભાગ્યા 5 તો 5 5 25. જો 2 અંકનું લેવા જવું, એકમનો અંક 5 છે, દશકનો અંક 2 છે, તો 2 લેવા જવું તો 5ના ઘડિયામાં 2 આવે નહીં, તો મારે 2 સંખ્યા લેવી પડી. તો 25 5 25, તો 25માંથી 25 જાય તો 0, આપણો 5 એ આપણો જવાબ આવ્યો. એવી જ રીતે 72 ભાગ્યા 9, 72 ભાગ્યા 9 તો 9નો ઘડિયો બોલવાનો, 72 લાવવાના, તો 9 8 72, તો 72માંથી 72 જાય તો 0, તો 8 એ આપણો જવાબ આવ્યો. એવી રીતે 35 ભાગ્યા 7, 35 ભાગ્યા 7 તો 7નો ઘડિયો બોલવાનો અને 35 લાવવાના, તો 7 5 35, તો 35માંથી 35 જાય તો 0. એવી જ રીતે 32 ભાગ્યા 4, 32 ભાગ્યા 4, 4નો ઘડિયો બોલવાનો અને 32 લાવવાના. હવે 3 લાવવા જોઈએ, 3 એક 4ના ઘડિયામાં આવે નહીં, તો 32 જ લાવવાના, તો 4નો ઘડિયો બોલવાનો, 32 લાવવાના, તો 4 8 32, તો 32માંથી 32 જાય તો 0 આવશે, આપણો જવાબ આવશે 8. એવી જ રીતે 21 ભાગ્યા 7, 21 ભાગ્યા 7 તો 7નો ઘડિયો બોલવાનો અને 21 લાવવાના, તો 7 તરી 21, 7 તરી 21, 7 તરી 21, તો 21માંથી 21 જાય તો 0. એવી રીતે 70 ભાગ્યા 10, 70 ભાગ્યા 10 તો 10 7 70, 10 7 70, તો આપણે 70માંથી 70 જાય તો 0. એવી જ રીતે 56 ભાગ્યા 8, 56 ભાગ્યા 8 તો 8નો ઘડિયો બોલવાનો, 56 લાવવાનો, તો 8 7 56, 8 7 56, તો 56માંથી 56 જાય તો 0, 7 એ આપણો જવાબ આવ્યો. 30 ભાગ્યા 6, 30 ભાગ્યા 6 તો 6નો ઘડિયો બોલવાનો, 30 લાવવાના, 6 5 30, 6 5 30, તો 30માંથી 30 જાય તો 0. એવી જ રીતે થોડા એક્ઝામ્પલ હું તમને ઘરે આપું છું, તો જાતે ગણતરી કરીને તમારે નોટબુકમાં લખીને આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવવાના. તો 54 ભાગ્યા 9, 54 ભાગ્યા 9, 60 ભાગ્યા 10, 60 ભાગ્યા 10, 28 ભાગ્યા 7, 28 ભાગ્યા 7. આ તમારી જાતે નોટબુકમાં લખીને, રકમ લખીને, શાંતિથી ગણતરી કરીને, આન્સર લખીને, કોમેન્ટ બોક્સમાં આન્સર લખીને, જે તમારો આન્સર છે એ સાચો છે કે ખોટો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો, તો હું તમને આન્સર આપીશ.